માની છોકરા તો ઘણા દાડે મોજરી પહેરીને મોજા મોજડી નામ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો ગમે તે પણ પારકા ગામમાં જવાનું છે અને પારકા ગામમાં કોઈ જેવું તેવું થોડું જવાનું છે ઉઘરોણી જવાનું છે ઉઘરોણી મારી માને છોકરા આમ થોડુંક લાગુ જો પૈસા હાલ્યા છે પણ આ વાઘુને હમાસર મોકલાય પણ હજી મારો બેટો આવ્યો નહીં સાંજનું કીધું છે એટલે આવજે પણ મારો બેટો હજી ને આકડો નહીં આમ તો એને પાછું કહેવાય ને કે ઉઘરોણી જવાનું છે કોઈક બોનું કાઢવું પડશે મારે એ આવે એટલે પટલે નીકળી જો અમે આ ડોલતો આવે હેડો શરમ જેવું કોઈ છે મોરું થાય છે થોડું કોમ હતું તે હા હું થોડું કોમ હતું મારે હમણાંથી યાર બહુ કાઢું છે શું જવાનું છે શું જવાનું છે એ થોડું આપણો આ ગોમ મેલીને આપણા પારકા ગોમમાં જવાનું છે આ ધોકાઓ કા લીધો છે આવરો મોટો યાર હારું અને કહેવા જાઉં કે ત્યાં ઉઘરોણી જાઉં છું લડે ઝઘડો થાય તો લેવું તો પડે પણ મને કહેવાય એવું નહીં કાં તો બીકરનો પાદ હમણાં હાલ પટ્ટી મારી નાખી જાય હા વાજો પેલી ભેંસ રાખી છે હું હા તો હું તું દોરું તો હું પાછળ હેડ્યો આવો ને હું દોરું તારા ધોકું લઈને પાછળ હેડતા ફાવે ભેંસ મારે આખી તો લેવા જવાની અત્યારે હોટી ચોથી લઈ આવું યાર આ મેલ દેજે અચ્છા ભેંસ મારકોની હોય થોડી ભારી હોટી જોવે એમ કહું લેડો હા લેડો પારકા ગામમાં જવું છે તેમાં ભેંસો સેવી હોય ને સેવી ના હોય લેડો એટલે બાઇક લઈને નહીં જવાનું આપણે તો સાધન બાધન કરીશું ભાઈ બાઇક લઈને નહીં જવાનું મને ખબર છે પણ તું ઈકર જઈ પાકો મને દાદાગીરી કરે ને યાર ઝઘડો થાય તો મારા બોડો ફૂટી જાય પહેલા લઉં કા અલ્યા ઝઘડો નહીં કરવા તો આપણે શું યુદ્ધ ખેલવાનો છે તે ફાઇનલ ભેંસ લેવા જવાનું ને ભેંસ લેવા જ જવાનું છે કાં દોરીને પાછા આવીએ છીએ તો મેલ દે પેલો છોકરો હમણાં આવશે કે મારું હેમલેટ ચોજીને બાઇક લઈને હમણાં જવાનું થાય તે ચાલો ફાઇનલ અલ્યા ભે આવું તો ભેંસમાં નથી લેવું આવું અત્યારે ભેંસો આમ સેવી નીકળે તને ખબર છે આમ ખાલી ખોટું ભાડે ઠંડી હા ખરેખર વાતાવરણ એવું વાદળવાળું કર્યું છે ને કે ત્રણ દાડોથી એવો તાવ આવે છે એવો આવે છે ને તાવ આ ઠંડી એક બાજુ ને એક બાજુ ગરમી ને શરદી બધું થયું છે ત્રણ દાડોથી હેતમ જવાતું નહીં આ તો હેતરમાં બાબા હા બેટા બોલ પેલા કળવાબાનો ફોન આવ્યો તો પેલા પૈસા નહીં આપણે ઉછીના લીધા ક્યાં કળું બા આ બાજુના ગોમના પેલા આવું છે ને આપણા હા તે કે પૈસા હું લેવા આવું છું અલ્યા હું પૈસા લેવા આવું છું કોઈ આ તો રીત છે કોઈ કહેવાની રીત છે પૈસા લેવા આવું છું તે અત્યારે એ વખત તો કીધું તું તે 50,000 મને આલે તે કે ભાઈ 12 મહિનાનો વાયદો છે હજી 4 મહિના થાય છે ને પૈસાની ઉઘરાણી કરવા આવું છું તું આ તો મને ફોન આવ્યો કે એટલે હું તમને કહેવા આવ્યો ચાલો હું આવું થોડું કોમ થઈ હા ઓય આવું છે આપણા ઘેર આવશે અલ્યા આ તો મોણા છે ને થોડો ધરપત જ નહીં હું તો થોડી લગી રહ્યો વિશ્વા નહીં કીધું છે ભાઈ 12 મહિને પૈસા મળી જાય તને એરંડા બેરંડા બધું અનાજ પાકે એટલે આ વાત હળો ને પછી કહીએ છે ભાઈ હમણાં રજો પાછા ખમી ખો થોડી વાર હાલ મારા દવાખાનું થોડું આવી ગયું છે તે પૈસા નહીં રૂપિયો કીધા મારે એ ભેંસ છે તો લેવા જવાનું છે યાર બસ આમાં હો મથા ગમના પાદરે આવી જાય આઈ યા બાબુ હા હા મારી માને સગન હા બોલ હા ગામમાં ગમે તે કોકનું કોમ ચાલુ છે પડતર જમીનનું હા હા મારી માની છોકરો અહીંથી કોક છૂટે એવું છે ના ભાઈ નહીં મારે એ ચાવરો વાદે એ કોમ કરું છે એટલે વન શું ખબર છે કે આ કોમના છે પારકા કોમના તું બાંધતા ખાલી હાય હા કર પણ તમે યાર કોક ને ભોડો ફોડી ના ખાવ છો ભાઈ કળવા ભાઈ તું ચિંતા કરે ને એ માન્યો છો કે કોને પૂછીને ચાલુ કર ચાલે અલ્યા એ એવું ના કહેવાય એવું ના કહેવાય અલ્યા મારી અલ્યા એ કરવા એવું ના તું બોન છો કોને પૂછીને ચાલુ કર ચાલે હા એ હું પરમિશન લીધી પાકું ગોમ છે તું બોન છો કે કોઈને ખબર નહીં કોની પરમિશન લઈને ગામનો મોભી હું છું ભાઈ કોની પરમિશન લીધી છે હા હેલો લેવાનું હો પૈસા લેજો થોડા તો એટલે અમે તો કોઈ અમે પૈસાના ભૂસા છીએ લેજો લે. હું 3,000 લ્યો લ્યો એ 3,000 ના ચાલે વાત કરે છે તે લ્યો 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 એ ભાઈ ના ખાય અને હું કીધું ચાલુ કરીએ ને. ફરીથી કામ કરો ને હા. તો આપણા ઘેર હમાસર પકડજો કામ કરવા ના નહીં ઓય હું કીધું ચાલુ કરીએ ઓય તું
હા, હું કરો તો. નેના છોકરા 2 લાફા મેલ્યા આવું. જવા દો હું વધારે જે હાથમાં આવી લઈ લે જવા દે ચાલુ કરાવો હા તો પછી વાંધો ને આમાં કરો. આવો તો પૂછા કે ને પતી ગયું. ચાલુ કરાવી દઉં ના હાવ આવ કરો ચાલુ કર ભાઈ. મારી માની છોકરી વન છો ખબર છે લ્યા બુણી થઈ જાય કોમમાં આયા પેલા આ ઘર સુધી જીવ આવી ગયો. પછી નીકળવા તો ફટાફટ હેડ ફટાફટ. હાય હજી તું યાર મારા છાતીમાં ધબ 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 થાય છે યાર. કળવા ભાઈ. થાય તારો બા પેલા 3000 આલે ને હા ઈવન 500 લઈ લે તું તાર ભાઈ અલ્યા માં તો રૂપિયો લેવો નહીં પણ પેલા જીસીબી વાળા ટ્રેક્ટર વાળા તો હોટલ લઈને પડી જાવ ને પાર્કા ગામ મહી નાખી યાર. અલ્યા ઈવન શો ખબર છે ઈવન શો ખબર છે કે આપણે પારકા ગોમના છીએ ઈવન કઈ ઈવન એવું તો એ બહાર ના છે ઈવન મને કા તો આ ગોમના છે તમે યાર બકઈ- ડફ દઈને 3000 ખાલી દીધા એ તો તારા બરોબર બધે બકઈ બકઈ લાયા કે ભેંસ લેવા જવું છે ને યાર તમે આવી અલ્યા ભેંસ લેવા જ જાઉં છે તાને ભેંસ દોરીને 2 જણા શોધી મને યાર તરસ લાગી છે બધું. હે પાણી પીવું છે પાણી પીવું છે યાર. પેલા હમણાં ઘેર હેડ હેડ અને યાર પૂછ્યા છે કે પોકી ગઈએ તો ઈ કરી અજા પાણી પીવું છે તાને. ના હું આ પાણી ના હું ના પુની કરી હવે કશું બોલતો ના યાર. બીજું પીવું હોય તો કે મફત પીવરાવ નહીં પીવું એ પીધા પછી તો હમું પતી જાય બધું યાર. ડાયરેક્ટ ગંડો પાછાડી એટલે કે કોને પૂછીને આ ધંધો ચાલુ કરશો ફટ લઈને કે લેજો લોટો ભાઈ હાલ દી અડધું તું પીજે બોલ્યા ચાલ્યા વગર તારું આપણું કામ કરો ભેંસ લઈને નીકળી જવાનું થઈ યાર. કશું વાંધો નહીં પેક લઈને કરી ઈ માની છોકરાને તને કામ તો કરવું પડે કે પાણી પીવું છે એમાં જાણે હું આવે કોઈ આપણે છે ચોરી કરી લે કોઈ કરજો ઘર બંધ છે હા? ઓય તો ઘર બંધ છે પેલું ઘર ખુલ્લું નીકળે હેડ. એવું ઘરે તો તારો ભાઈ એટલે ભાની હોળે છે ઈ નહીં તો વાપર આપણે શું સાહેબાઈ છે આટલા એ ના ખોલાય યાર કોઈનું ઘર યાર મહિને ખાય તું. અલ્યા આપણે શા ચોરી કરવી છે ચોરી દે કોઈનું ઘર ના ખોલાય એમ નમી યાર પૂછ્યા શા વગર. શોખ સારી છે વોટ અલ્યા રવા દે કે મારા ભાઈ શાંતિ જરાવ કે શાંતિને શાંતિ તારા તને પાણી પીવું છે મહિને ખાવ છે માની છો એ ઘર ના ખોલે ભાઈ ભાઈ મિલકી જોઈએ પારકા ગોમો છે. અલ્યા હાની બસ આ પણ તરસ મટી જઈ. હા? આ પણ નહીં પીવું. ચલો ચલો હું ચલો હા તને મટી જાય મને તરસ લાગી છે એનું ખોલી એ ઘર કોઈ ના ખોલાય મારા ભાઈ. અલ્યા પણ આપણે શું ચોરીઓ કરવી છે આપણે પાણી પીને પાછા પારકા ગોમો છે મહી નાખાશે. એટલે બૂટ મોય ના પહેરી જાય ભાઈ કોક મહી નાખશે આપણે બે બેન. અલા કોકના ઘરમાં પહેરી જવાનું આપણે યાર. પાણી પાણી હું કંકોળો કરતો તો લે પી પીને પાછું મોય મેકી દે ગળવા છે ને તારે જેટલું પીવું એટલું પી દબાઈને પી ઓય સોના છો તમે અને આ કોને પૂછીને ઘર ખોલ્યું કોણ ચોથી આયા હા? હતા બોલજો આ ઘર ચમ ખોલ્યું પાણી પીવું હતું તે ખોલ્યું હોય સાવી પડી રહી હતી તે ખોલ્યું ચોરી બોરી તો નહીં કરીને માર ઘર એ હું છે સોર સોર કોને કયો છો કોઈ નહીં કહેતી યાર મેં તો આ ચોર જ કહેવાય ને આ પોણી બોણી કાગો કોઈના ઘરમાંથી આ આ સાઈડ તારા મોરે. ઘર તોડાય અમે સોર તારું નહીં તોડી છે ને મારા ઘરનું નહીં થોડી બોલ શોકાન થોડું થાય સાવી ખોલીને તો હમણાં સાચું બોલો નકર બધાને ભેગો કરું છું. બંધ એ મહિના ખાય ને એ મહિના ખાય તું યાર. બોલાય અરે ભાઈ, દાદાગીરી નહીં કરવાની દાદાગીરી હમણાં હાલ એક કીધો હમણાં પાછલા ખંડમાં જતા રહ્યો છે હમણાં હાલ હમણાં કોકમાં પાણી સાસુને હેના ધોકાને હેડે આયા છો મને બેસ. લાગે છે બારકા ઘરમાં બેસ. નવો ટણો ના કરવાનો હોય પાણી લઈ લે હેડે પોણી બોણી નહીં મળે એને ઓર્થોરાઇડ રોગ થયેલો છે એ બોલવાય ને માની છોકન વાગા મારા ઘરનું લોક તોડી ડાબો ચમ તમે ઉઠાય. હમણાં તારું બોડું તોડી નાખવાનું એટલે એ હમણાં આવવાનું બોડું તોડી નાખ્યું હમણાં મહિના ખાય યાર તું યાર. પાછા સોર સોર કોને કરે છે? ભૂલ થઈ જાય તો ભૂલ મને- થઈ જાય ભૂલ થઈ જાય. આવી ભૂલ ના હોય કોકના પારકાના ઘેર આઈ મૂક્યો પાણી મૂકો હવે હેડે હમણાં હાલ બોડા આરે મૂક્યો હમણાં લે પકડ શમ એટલે ખા આખા રસ્તા માળો પીવાતા હેઠ એટલે યાર કોઈના ઉઠાય. બાપનું નહીં મારું છે ઘર બરાબર લમણોની એક આલે ને હમણાં એ લો કૂતરો પાસે છે જ ને કોક ખાવા આઈએ. અલ્યા ઓમ નહીં મને સાઈડ માં રહેજો સાઈડ માં રહેજો ના દેતો આજે યાર લઈ લે હું છે જો સમ હાથ અડાડે પારકા ગોમમાં આઈને સેવી હાથ અડાડ લઈ લે સોતરો લઈ લે વખોડી નાખશે કોક. લઈ લે મૂકો મૂકો જજો ફટાફટ આજી કઈ પીવો તમને ટીટી જોડો એકદમ ઘેર આવ્યો છે આ તો હમણાં એ બળો લોબી થઈ ગયો હો બાપરે આ ચિયા ગોમના ટોહા હતા ને આ જો મારા પાણીનું જગ એ લઈને જતા રહ્યા શિખર આઈને ચો મરી જશે ઘેર જલ્દી હેડતાય નહીં અને આ તારું દોડી છે આ તારું ખોલી લઈ હેડ્યા આ દોરા દાડા ચોર જ કહેવાય આ કોઈ ના કહેવાય મને ઘરમાં જઈને જોવા દે હું લઈ જઈશ
અરે અરે બાપા મારી માની છો કે આ ભેંસ લેવા આવ્યા છીએ ને આ લોકોના ઘર તોડે છે આ મહી નખાવે છે મને અને ભેંસનું નામ જ દેતો નહીં અરે કિંજલ ભેંસનું નામ કિંજલ. અલ્યા હું કાં નામ પૂછીને આવું છું તું એટલે હું નામ આપણે કોઈ ઘરમાં ચોરી કરવા જતા પાણી પીવું તો કોઈ ના બાપુ આવે તરસ્યું આવે તો પાણી ના પીવા. એટલે પણ આપણે ભેંસ લેવા આવ્યા છીએ ભેંસ ખોરો કે યાર પારકું ગોમ છે કોક યાર હોટો મેલ છે બે નહીં યાર હા ના હોઠો મેલ આપણે કોઈ ચોરી કરી છે વાત લે ઉપર લેજે જી. નહીં મારું જગે લેવો યાર આ કોક ભાડી કે આ જગલી નાટો બંધ મહી નાખે યાર કોક જગ પડી મેલો યાર અલ્યા મને પાણી પીવડાવી દે થોડો અધર કાજે હું પી લે નહીં લેવું પડી મેલ ને હોય ત્યાં યાર તારા હંગાત આવેલી સેવા બધી માલ જ કરવાની હું માણસો છે કોઈ ભાડીએ કોઈ કંકોળો ના માર ખાઈએ મેં કીધું તો અમારે હેઠ જ છે કે લઈ જાય ધોકો મેલ દેજે હું કહું છું હું જોવા તો પેલી ભેંસ નહીં દોરવાની ભેંસ પહેલાં ફટા ભેંસ લઈ જજો હેલો આગળ થાય યાર આગળ થાય ને યાર હારો હારો હા બે છૂટ્યા છે લ્યા હારા બાર કેવું થયું એટલે તમે ખાઈને જ જવા દે કે એંગાથી એટલે શાંતિથી પછી છે ને એ ચોર રાખવા દે આપણું મને ભૂંડ વધરો ને બધું આવે ને કે આજ તો એતામાં જ રહેવું જ પડશે અલ્યા તારી જો અભ્યાસ છૂટ્યા છે આ ટીનો કહેતો તો ખરો મારો છોકરો કે કળવાપાનો ફોન આવ્યો હતો પૈસા માટે એટલે હમુરદો વિશ્વા નહીં હોવો ને એટલે પૈસાનો વાયદો કર્યો છે 12 મહિનાનો શું તમારે વહેલા આવી જવાનું પૈસા લેવા આવું જ કહી દઉં ભાઈ પૈસા નહીં હમણાં રખમી કહો પછી ભેંસ લેવાની હતી આવો કહો ભાઈ આવો. પપ્પા હા તામ કરવા એવું ને ભેંસનું જે ભાવ તાલ થતો હોય ને એ આલી જ દઈએ એટલે આપણે શું લેવા દામ અમારે રદ ના બે પોણી પણ ના તો ને આપણે દફા કરી દે ફાટ લઈ લઈને કરી એ પોણો નહીં પીવું લાવો હડો ને તમે રાજકીય પણ હવે દોઈ જવાનું છે ભેંસ કેટલું દૂધ આવે છે બધું આપણે જોવું પડે ને ભાઈ હા તમે પૈસા કીધું લે તારા ડોળામાં થતા હા કહું છું હમણાં મારા છોકરાએ કીધું તમે ફોન કર્યો હતો કે હા ભાઈ બરો કેટલા લીટર દૂધ આવે છે હા તમારા ભેંસ કેટલા લીટર દૂધ આવે છે પણ ભાવ તારે વધારે કરવો નહીં લઈ ભાઈ નીકળી જઈએ હવે શું કોમ ઘેરી જાય મારે તો 2 લીટર આવે છે 30-40 દેવા હોય ભેંસ લેવા નહીં આવે હા 50,000 ભાઈને આવ્યા હતા ઉઘરોણો આવ્યા છીએ 50,000 આપણે લેવાના છે બાસી આગા ફસવાનું યાર તું જૂઠું બોલી મને શમ લાવું છું ચાલો કર તું પછી એક હાસો બોલી એટલે આવતો નહીં મારા કઈ અલે શું તો ત્યાં એ ચલો ઓકે શું તો હાલ પેલા 50,000 કળાભાઈ પેલા પૈસા ને તમે આલે છે ને પણ એ તો તમારે મારું બોર્ડમાં ટીના કહેવાનો તો મૂકો હમણાં સગવડ નહીં દે પછી હા નહીં સગવડ દે મારા તાર કોમ છે હા બ્રો કોમ છે મારે મારું કેવું થાય છે હા શું શાંતિ પડ્યા હોય ને તો આલી જા વાત કરો વધારે આગળ તમારી વાત સાચી પણ પૈસા શું નહીં હમણાં 12 મહિનાનો વાયદો કર્યો એટલે કોઈ મારા ઘર ઉપર મારા કોઈ કોમ નહીં મારા ઘેર કોમ છે ના પડે ને એમને એમાં જેવું વાત છે કે 12 મહિનો વાયદો હતો મારે હા. એટલે મૂકો 12 મહિનો તો પછી 12 મહિના એ વખત તો પૈસા થઈ જાય મારે હા, પણ હાલ તો નહીં 12 મહિને મારા હાલ જરૂર છે 6 મહિને આવી દો ને યાર મારા એ 12 મહિનો વેચ નહીં ખાવું પણ નહીં જોતી લાવું ના કે ના ભાઈ કોકો થઈ જાય એટલે હું કશું એટલે હું નહીં ધમ પસંદ હું એમ કહેવા માંગુ છું હા. એ ફોટો હમણાં ફોટો ટકી એ એ ધંબા દાડા છે ને એટલે ધમા નહીં ભાઈ ધમા નહીં આમ સાહેબ હમણાં હાલ ભાઈ તારા પૈસા મારે નૈના લાવવાના છે એટલે એ છાતી કાઢી એ ખાતી નહીં કાઢી હેડા એ હું સાહેબ ઉભો પૈસા આલે છે કાકા આખા ગયા આખા એ અરે બેઠા મારી માની શોગર અને પકડ એ કાકા છાતી આલે છે હું કાકા અરે તો એ પૈસા મારા યાર ડોકી યાર પૈસા ખાટલો પૈ નાખ્યો યાર પૈસા આલે છે હું ચાવું તાર પટી ગયું ઓ બા બેસકી માલ દે પૈસા દે સજા પૈસા દે ઓ ગોલા બેસકી ઓ ગોલા શું શું દી કાકા હું એવા યાર ધમાલ કરો છો યાર તારા પૈસા પાસે પૈસા દે ખોટું
કરી તમે મારા પૈસા મારજો હાલ હાલ નહીં પૈસા નહીં જા તાર જે તાય કરી લે જા અહીંયા હું કરી લે લાકડી એક સાઈડ મેળવા દેજે ડુંગું સાપાક ડુંગું સાપ આમ નહીં મોના તમે રાધે આ બધા રાધે જો અરે છોકો હોમો યાર થારી ગોળ આ યાર તમે યાર શું લઈ લઈને આવો મોણસો યાર તાણ અબે નાક કાપું છે આખો જાય નાક કાપું કાપું છે અરે એ હું કા લઈને આવ્યો તમે બાપા રે હાકા છોડાવ યાર બાપા રે ઓ બાપા રે એ આવજો ગોમવાળ આવજો મારા બાપાને મહી નાખ્યા એ હાકા છોડાવ ગોમવાળ આવજો વાગો પકડ એ બચાવો ગોમવાળ આવજો એ ગોમવાળ આવજો ઉભા રહો તમે ઉભા રહો હાય બાપા મારી માની છોકન આરું આખું પેલો બુઓ પડતો તો ગોમાળા દોડજો બકાઈ લાવવા છે કે ભેંસ લેવા જવાનું છે અને આ ગોમ છૂટો તો બૈડા તોડી નાખે શું કરીએ પોપટનું એ મોઢું ફરવા જ્યું છે મર્યા ભાઈ જિંદગીમાં આપણે તારો સંગ કરાય લે તારો સંગ ના કરાય હા મૂકો વાળો પકડે ને તો કમ્પ્લીટ બોડામાં લાકડી ઠોકવા બરોબર જ હતો અને તું મને મેકી ના આવ્યો તું યાર આ છે ને આ બેસો કઈ અને તું લાવો છે મને કંટાળો આવે છે કશો હતો છે ને જે હોય બરોબર હા ને હાલો ગમે તે કોકનો સાપરો છે સાંભળ્યું બપોરનો ટાઈમ થઈ ગયો છે ના હોય તો આપણે બે જણા ખાઈ જઈએ ના એ તારા ખાવું હોય તો ખા કોને મૈયા ખાય તું યાર અને આપણે ખાલી ખાવું છે કા એ મારે ખાવું યાર ઘરમાં ચોરી કરે સાપરો તપેલા ના હોય ખાલી તો તું યાર 9ની બસમાં આવજે હું 8ની બસમાં અજા ભૂસે મારવાનું લે ટાઈમ થઈ ગયો થાય ને બપોરનો તારે ખાવું હોય તો ખા ના ખાવું હોય તો કોઈ નહીં બે તપેલો તો દેખાય છું હા નહીં નોન ખાવું હોય ખા પણ હું તો ખાઈ લઉં આવશે તો કઈ તો ભૂખ લાગી ખા બેજો શું કહેવું મિત્રો મારી માની સગન શરમમાં ના રહેવાય પાકું હોય કે પોતાનું હોય ખાવા ટાઈમે ખાવું તો પડે કાંઈ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો હું જેવું નું ટાઢું પડે હું એટલી વાર ખાઈ લઉં